નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બાબરા જીઆઈડીસી વિસ્તારમાં એક પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક લાગી આગ. આગની જાણ અમરેલી ફાયર ફાઇટરને થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. બાબરા ફાયર વિભાગ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે બાબરા મુકામે જીઆઈડીસી ખાતે આવેલ પ્લાસ્ટિકની રુદ્રા ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગવાની ઘટના બનેલ. તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની રાહબરી નીચે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અંદાજે 24,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ તથા સંપૂર્ણ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી. કામગીરી કરનાર ફાયર કર્મચારી હિંમતભાઈ બાંભણિયા, ઋત્વિકભાઈ ભીમાણી, કરંદાન ગઢવી, ઈસોટિયા, જયદીપભાઈ, દિલીપભાઈ રાઠોડ વગેરેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા.